આગળ વાત કરીશું કે જ્યાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને કૃષ્ણનગર ખાતે હેર કટિંગની દુકાન પર વ્યાજખોરોએ મારામારી કરી છે। દુકાનદારે પોલીસની જગ્યાએ સીધી ગૃહમંત્રીને અરજી લખી અને દુકાનદારના માતા પિતાને પણ હેરાન કરવામાં આવતા હતા। 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલી જેની સામે જે 4 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે। તો 1 લાખ રૂપિયામાં 63,000 મૂડી જમા કરાવાયેલ હોય તેવું અરજીમાં લખાણ છે। તો દુકાનદારે પોલીસની અરજીને લઈને અત્યારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। 4 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે અને આ રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો। કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના હેર કટિંગની દુકાન પર વ્યાજખોરોએ મારામારી પણ કરી છે।